જૂનાગઢના માંગરોળ તાલુકાના દિવાસા ગામે ચાલતી ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ચાલતી ખાણો બંધ કરાવવા ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆતો કરી હતી। માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગેરકાયદેસર ખાણો ગૌચરમાં ચાલતી હોવાના આક્ષેપો થયા છે, જેમાં ખુદ ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા આ ખાણો બંધ કરાવવા લેખિત રજૂઆતો કરી હતી અને આગામી સમયમાં આવી ખાણો બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે આ બાબતે માંગરોળના દિવાસા ગામે ગેરકાયદેસર ખાણ બાબતે મામલતદાર માંગરોળને લેખિત રજૂઆતો કરી હતી। આ બાબતે દિવાસા ગામના ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા ખાણ ખનીજ વિભાગને ટેલિફોનિક જાણ કરતા તેનો ઓડિયો થયો તો વાયરલ ઓડિયો અંગે પુષ્ટિ કરતા નથી, જેમાં તેઓ પ્રથમ ખો સરપંચ ઉપર આપી અને ત્યારબાદ કહે છે કે ફરિયાદ હોય તો આવીએ અને લોકોને કહ્યું કે તમારી જવાબદારી આવે જ્યારે તમે ગ્રામજનો દ્વારા તમારી જવાબદારી આવે તેમ કહેતા ગ્રામજનો દ્વારા લાઈવ લોકેશન આપવાનું કહ્યું અને ઓડિયો વાયરલ થયો હતો। જ્યારે આ ખાણો કોઈ રાજકીય મોટા માથાની ઓથ હેઠળ ચાલતી હોવાની શંકા દર્શાવે છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ પણ મિલીભગત હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે, પરંતુ તપાસ ક્યારે તે તો હવે જોવાનું રહેશે। જે કે સિંગુદતી સાથે વિનુ મેસવાણિયા, માંગરોળ। મારું નામ છે ઉર્મિલા સાગરભાઈ ચુડાસમા। હું અત્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અમે અત્યારે અરજી કરવા આવ્યા છીએ। જો આ અરજી અમારી નહીં સ્વીકારવામાં આવે, નહીં કાર્યવાહી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર આવી જવાના છીએ। બેન, કહેવાની અરજી કરી શું કહેશું? ખાણો અત્યારે બિનકાયદેસર ચાલે છે, જો એને બંધ નહીં કરાવવામાં આવે તો હવે પછી અમે અહીંયા ઉગ્ર આંદોલન કરશું। ગામ દિવાસાનો વતની છું। અમે ઘણા સમયથી દિવાસા ગામમાં ગૌચરની જમીનમાં પથ્થરની ખાણો હાલે છે અને અહીંના અધિકારીઓને તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જે તે અમે અગાઉ અરજી આપેલી છે, પણ તોય તેની કાર્યવાહી 10 દી થયા હજી કંઈ કરવામાં આવેલ નથી। અમને એવું લાગે છે કે હપ્તા લઈ અને પથ્થરની ગૌચરની ખાણો હકાવવામાં આવે છે। અંદાજિત સકડી 25-30 ખાડા જેવું હાલે છે। જો આવું ગૌચરની જમીનનું જો આ રીતનું થાય તો નાશ થાય એક દિવસે। અત્યારે કોણ કોણ શું કામ આવ્યા? અત્યારે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને અગાઉ અરજી આપી હતી, એનું કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી, એટલે પાછી અમે આવેદનપત્ર રૂબરૂ આ 5 ચાલુ સદસ્ય બોડીના સભ્ય છે એની રૂબરૂમાં અમે ગામના આગેવાનોને બધે થઈને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું।